ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી ની પરીક્ષા વિવાદમાં આવી છે। જે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા તેમાં ભારતીય જનતા પાર્ટીના નેતા હરીશ ચૌધરી દ્વારા કેટલાક વાંધાઓ ઉઠાવવામાં આવ્યા છે। તેમણે કહેવું છે કે ઓબીસી ના ઉમેદવારો સાથે અન્યાય થયો છે। આ બાબતને લઈને રાજનીતિ પણ ગરમાઈ છે। આ મામલે પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથિરિયા મેદાને આવ્યા છે। તેમણે કેટલાક સવાલો ઉઠાવ્યા છે। હરીશ ચૌધરીએ જે જીપીએસસી ની સિસ્ટમ સામે સવાલો કર્યા છે ને તે બાબતના સંદર્ભમાં તેમણે શું પ્રહાર કર્યા છે વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જીપીએસસી ની પરીક્ષા વિવાદમાં આવી છે। જે મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા છે તેમાં ઓબીસી ઉમેદવારો સાથે અન્યાય થયો હોય તે પ્રકારનો દાવો છે તે ભારતીય જનતા પાર્ટીના નેતા ઓબીસી વિંગના આગેવાન હરીશ ચૌધરી દ્વારા કરવામાં આવ્યો છે અને તેમણે જીપીએસસી સિસ્ટમ સામે સવાલ ઉઠાવ્યા છે। આના જ કારણે વિવાદ કરવાની શરૂઆત થઈ છે। તેમણે કહ્યું છે કે ઓબીસી વિદ્યાર્થીઓ સાથે મૌખિક ઇન્ટરવ્યુમાં અન્યાય કરવામાં આવ્યો છે, જ્યારે સ્વર્ણ જાતિના જે લોકો છે તેમને સારા માર્ક્સ એવા આપવામાં આવ્યા છે। આ મામલે તેમણે પત્રકારો સાથે પણ વાતચીત કરી હતી ને સીધા સિસ્ટમ સામે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી હતી। તેને લઈને હવે રાજનીતિ ગરમાઈ છે। ત્યારે આ મામલે પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથિરિયાનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમણે હરીશ ચૌધરી સામે કેટલાક સવાલ ઉઠાવ્યા છે। તેમણે કહ્યું છે કે જીપીએસસી એક પારદર્શક પરીક્ષા છે। જીપીએસસી કોઈ વ્યક્તિના કહેવાથી નથી ચાલતી, એ તેના નિયમો મુજબ સિસ્ટમ પ્રમાણે ચાલતી હોય છે। પરંતુ જે હરીશ ચૌધરી આરોપ કરી રહ્યા છે તે આરોપોને અલ્પેશ કથિરિયાએ ફગાવતા શું વાત કહી છે તે સાંભળી લો। આપણી સાથે પાટીદાર સમાજના યુવા નેતા અલ્પેશ કથિરિયા જોડાઈ ચૂક્યા છે। જીપીએસસી ને લઈને ભાજપના નેતા હરીશ ચૌધરી જે સવાલ ઉઠાવ્યા હતા તેમના એવા આરોપ હતા કે ઓબીસી ઉમેદવારો સાથે અન્યાય થાય છે માર્ક્સ ઇન્ટરવ્યુમાં। અલ્પેશભાઈ, શું કહેશો? સૌપ્રથમ તો જે હરીશ ચૌધરીના સવાલો હતા, તમે પણ હવે એક ફેસબુક પોસ્ટ કરી છે અને કહ્યું છે કે જીપીએસસી કોઈ વ્યક્તિના નિયમ આધારે નથી ચાલતી, એ સિસ્ટમ પ્રમાણે ચાલતી હોય છે। તો શું છે સમગ્ર ઘટનાને, આ આરોપને તમે કઈ રીતે જુઓ છો? હવે વર્તમાનમાં જીપીએસસી બાબતમાં જ્યારે પોસ્ટ કરી, એમના સાથે મિત્રોએ પોસ્ટ કરીને એવી એક વાત કરી માર્કેટમાં કે ભાઈ ઓબીસી સમાજના જે ઉમેદવારો છે લેખિતમાં સારા માર્ક્સ મેળવે છે ને ઓરલમાં એને માર્ક્સ નથી મળતા। સામે એક એવું લિસ્ટ મૂક્યું જે ઈડબ્લ્યુએસ હોય છે, ઓપનમાં આવતા હોય, સવર્ણ હોય, કે જેમને લેખિતમાં ઓછા માર્ક્સ હોવા છતાં પણ ઇન્ટરવ્યુમાં એટલે કે ઓરલમાં સારા માર્ક્સ આપે છે। તો એની સામે મેં પણ એને અરીસો બતાવ્યો કે આવું પણ છે। બધા પ્રકારના કેન્ડિડેટો હોય, સમજો કે કોઈ ઓબીસી સમાજના 100 કેન્ડિડેટો છે તો એમાંથી 60 કેન્ડિડેટ એવા છે કે જે ખાલી એક્ઝામ આપવા ખાતર આપે છે, એના માર્ક્સ નથી આવવાના। હવે 40 કેન્ડિડેટ વધ્યા છે, 20 કેન્ડિડેટ એવા કે જેના ઓરલમાં ઓછા માર્ક્સ છે, લેખિતમાં વધુ છે, બીજા 20માં એવું હોય કે લેખિતમાં ઓછા છે તો ઓરલમાં વધુ છે। તો એમાં તમે આક્ષેપ કઈ રીતે કરી શકો? મને તો એ જ નથી સમજાતું કે તમે અવડા લેવલની વ્યક્તિ, આખી રિઝર્વ સિસ્ટમ ને તમે જાણો છો, ગોળીને પી ગયા છો, સન્માનીય વ્યક્તિ છો, અને અત્યારે હસમુખભાઈ જેવી સન્માનીય અને સજ્જન ઈમાનદાર વ્યક્તિ કે જેને આખું કેન્ડિડેટ કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય એમને સન્માન વ્યક્તિ જોડે છે। દિનેશ દાસા સાહેબ છે, નિલીત રાય સાહેબ છે, એવા જે અધિકારીઓ છે કે જેને કોઈ સમાજ સાથે લેવા દેતો નહીં, તો કાયદા અને મજબૂતી થઈને કામ કરતા હોય છે। એવા વ્યક્તિઓને મનોબળ તોડો, કેન્ડિડેટો ઉપર તમે આક્ષેપો કરો છો કે ભાઈ આઈડબ્લ્યુએસ નો છે એટલે પાસ કરો, એવું ના હોય। તમે મહેનત, તમારા સેટિંગ બંધ થઈ જાય, તમારા મનગમતા 2-4 વ્યક્તિ ન આવે ને આખી સિસ્ટમ ઉપર તમે સવાલ ઉઠાવો છો, ગેરવ્યાજબી બાબત છે। સન્માનનીય વ્યક્તિ હોવાના નાતે બીજી સન્માનીય વ્યક્તિનું પણ સન્માન જળવાવું જોઈએ, એ આપણને ખ્યાલ હોવો જોઈએ। આપણે સન્માનીય વ્યક્તિ હોય એટલે કોઈ પણ વ્યક્તિ ઉપર આંગળી ચીંધવાની, સંસ્થાઓની ઉપર કરવાની, બંધારણીય સંસ્થા ઉપર દાગ લગાડવાના વસ્તુ ના હોવી જોઈએ। બસ મારી એટલી જ વાત છે। અલ્પેશભાઈ, કઈ રીતે જુઓ છો? જીપીએસસી એક બહુ મોટા લેવલની પરીક્ષા ગુજરાત માટે માનવામાં આવે છે। તમામ ધર્મના, તમામ સમાજના લોકો અહીંયા પરીક્ષા આપતા હોય છે, પરંતુ આ પ્રકારના આરોપો આટલા સમય બાદ ને આવા ગંભીર આરોપો જ્યારે સામે આવતા હોય છે ત્યારે મનોબળ વિદ્યાર્થીઓનું પણ તૂટતું હોય છે। એક બેડ ઇફેક્ટ છે તે લોકોમાં ઊભી થતી હોય છે પારદર્શકતા સામે પરીક્ષાઓની। તો આવા આરોપોને લઈને તમે પણ આરોપ કર્યા છે ફેસબુક પોસ્ટમાં કે તમારા સેટિંગો બંધ થઈ ગયા છે ભાજપના નેતા ઉપર, હરીશ ચૌધરી ઉપર। તે બાબતમાં શું આખો મામલો છે? એમણે જે
મીડિયા સમક્ષ વાતો કરી કે ભાઈ હમ 2 વ્યક્તિ મારી પાસે આવ્યા અને મારી પર આવી રજૂઆતો કરી એટલે હમ. મેં સીએમ ને લેટર લખીને આ ઘટના બાબતે ધ્યાન દોર્યું. હમ તો કોઈ 2 વ્યક્તિના રજૂઆતથી ઘટના સાબિત ન થાય. ના એ થાય. તો હું ફેલ થયો હોય ને આખા ગામમાં ગૌણા ગાવ કે મને આવી રીતે ઓછા માર્ક્સ આવ્યા છે ને આમ છે ને તેમ છે, તો એની તથ્યતા જાણવી જોઈએ. આ 2 વ્યક્તિનો સવાલ નથી. ગુજરાતના આખા ભવિષ્યનો, આખી સિસ્ટમ જ્યાંથી ઊભી થાય છે, હમ ગુજરાતને આખું વહીવટી માળખું પૂરું પાડે છે એવી બંધારણીય સંસ્થા ઉપરનો સવાલ છે. ત્યારે 2 વ્યક્તિના વાતો કહેવાથી તમે ડાયરેક્ટ સીએમ ને લેટર લખીને સંસ્થાને બદનામ કરો છો. હમ તમે સિસ્ટમ તો જાણો. હવે એની એક એવી વાત છે કે ભાઈ આ વ્યક્તિને ઓછા માર્ક્સ આવ્યા, એ જ વ્યક્તિને જીપીએસસી માં વધારે માર્ક્સ આવ્યા. હમ તો એવું જરૂરી થોડું છે કે એમાં ઓછા માર્ક્સ આવ્યા એ વ્યક્તિને યુપીએસસી માં વધારે માર્ક્સ આવ્યા તો જીપીએસસી એ સંસ્થા ખોટું કર્યું છે કે એને કોઈની સાથે કોઈ બાયફર્ગેશન રાખ્યું છે. હમ તુષાર સુમેરા સાહેબ અત્યારે વર્તમાનમાં કલેક્ટર છે. 10મા ધોરણમાં ફેલ હતા. હા 10મા ધોરણમાં ફેલ હતા એનો મતલબ એવો છે કે 10મા ધોરણમાં એને તમે નાપાસ કર્યા હતા, ના ન લખ્યું હોય પરીક્ષામાં, ન વાંચ્યું હોય, તમે જે વાંચ્યું હોય એવું સવાલ ન પૂછાણા હોય, ફેલ થયા તમે. ફરીથી મહેનત કરી તો આ વ્યક્તિ આજે કલેક્ટર બન્યો છે. મહેનત કરો. જાતિના જોર ઉપર સેટિંગ કરવાની વાતો છે, કોઈને દબાવવાની વાતો છે, તમે કયો એને લઈ લેવાના એવું છે, ન ચાલે. સિસ્ટમ જ નથી. ભણો, ગણો, મહેનત કરો, આગળ વધો. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર. અમારી સાથે હતા પાટીદાર સમાજના યુવા નેતા અલ્પેશ કથિરિયા, જેમણે સમગ્ર મામલે માહિતી આપી છે. જીપીએસસી મામલે તેમણે પણ પોસ્ટ મૂકી છે. સાંભળ્યા હતા પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથિરિયા. તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કેટલાક સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે હરીશ ચૌધરી જે આરોપ કરી રહ્યા છે તે આરોપ તદ્દન પાયા વિહોણા છે. સાથે જ 1-2 વ્યક્તિ તેમની પાસે આવીને આવી રજૂઆત કરે તો તેનાથી આ વાત સિદ્ધ નથી થતી. લોકો મહેનત કરતા હોય છે અને મહેનતથી આગળ આવતા હોય છે, એટલે લોકોએ મહેનત કરવાની જરૂરિયાત છે. અને તેમણે આ મામલે જે ફેસબુક ઉપર પોતાની પોસ્ટ પણ મૂકી છે અને આ પોસ્ટમાં પણ કેટલાક સવાલો હરીશ ચૌધરી સામે ઉઠાવ્યા છે, જેને લઈને હવે એક તરફ અલ્પેશ કથિરિયા, બીજી તરફ ભાજપ નેતા હરીશ ચૌધરી આમને સામને જોવા મળતા હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર